મોટા ભાડિયા ગામે દાતાઓ ગામજનોના સહયોગથી અંદાજે 80 થી 90 લાખના ખર્ચે ગૌશાળામાં અદ્યતન શેડ બનશે। ગૌચર સુધારણાની વાત હોય, પર્યાવરણ, પ્રકૃતિ, પાણી બચાવવાની વાત હોય તો તેમાં માંડવી તાલુકાનું મોટા ભાડિયા ગામ હંમેશા અગ્રેસર હોય છે। આ ગામની વાત કરીએ તો મુખ્યત્વે ચારણ ગઢવી સમાજની વસ્તી વધારે જોવા મળે છે। સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વાર તહેવારે ધાર્મિક કાર્ય હોય કે જન્મદિવસ હોય ત્યારે આ ગામમાંથી ફંડ એકત્ર થાય છે અને તે જીવદયાની પ્રવૃત્તિઓમાં વપરાય છે, જે પ્રેરણારૂપ છે। આ ગામની મુખ્ય વાત એ છે કે આ ગામમાં ભલે મહાજનની વસ્તી નથી, પણ આ ગામના દેશ વિદેશમાં વસતા દાતાઓનો ગામના વિકાસમાં સિંહ ફાળો રહેલો છે। વાલજીભાઈ જેવા દાતાઓ પોતાના ગામને ભૂલ્યા નથી અને પોતાનું યોગદાન આપતા હોય છે। મૂળ મોટા ભાડિયા ગામના અને દાદર મુંબઈ ખાતે બિઝનેસ કરતા ચારણ સમાજનું ગૌરવ કહી શકીએ તેવા ઉદ્યોગપતિ, ગૌસેવા પ્રેમી દાતા વાલજીભાઈ ગઢવી, ઉદ્યોગપતિ પ્રભુભાઈ ગઢવી, ઉદ્યોગપતિ પાલુભાઈ ભજનાનંદીનો ભાગ ગામના વિકાસમાં હર હંમેશ યોગદાન રહેતો હોય છે। આ ગામની ગૌશાળામાં હાલમાં અદ્યતન 80 થી 90 લાખના ખર્ચે ભવ્ય શેડનું કામ ચાલી રહ્યું છે, જેનું આવતા સમયમાં લોકાર્પણ થશે તેવું વાલજીભાઈએ આ મહાઆશાપુરા ન્યૂઝ ચેનલને વાતચીતમાં જણાવ્યું છે। ગામજનો અને ગામના દાતાઓ તેમજ સરકારનો પણ સિંહફાળો રહેલો છે। મોટા ભાડિયા ગામમાં આવેલા ગૌશાળામાં ગૌધનની સાર સંભાળ સારી રીતે થાય તે માટે આધુનિક સુવિધાઓથી સજ્જ બનતા નૂતન શેડ વિશે જાણીએ। મોટા ભાડિયા ગામના ચારણ સમાજના અગ્રણી ગૌસેવા પ્રેમી દાતા વાલજીભાઈ ગઢવી, જિલ્લા પંચાયત સદસ્ય વિરમભાઈ ગઢવી અને તાલુકા પંચાયત સદસ્ય ખીમરાજભાઈ ગઢવી તેમજ ગામના વડીલો પાસેથી બોલો સોનલ માત કી જય, ગૌ માતા કી જય। મિત્રો, માંડવી તાલુકાનું મોટા ભાડિયા ગામ એટલે જીવદયાની પ્રવૃત્તિમાં અગ્રેસર એવું આ ગામ। આ ગામની અંદર હું વાત કરું તો ભલે મહાજનની વસ્તી નથી, ચારણ સમાજ અહીંયા વસવાટ કરે છે, પણ વાર તહેવાર હોય, વોટ્સઅપના માધ્યમથી ધાર્મિક કાર્યક્રમો હોય, એના દ્વારા છે તે જીવદયાની પ્રવૃત્તિઓને વેગ મળતું હોય છે। અને હું આ ગામની વાત કરું તો આ એક સંપીલું ગામ છે, બધા અહીંયા હળીમળીને રહે છે અને ચારણ સમાજ એટલે મા સોનલના સેવકો અને માતાજી પ્રત્યે આસ્થાનું ધામ અહીં છે તે માતાજીનું આવેલું છે। અને આ માતાજીના જે ભાવિકો છે આજે આપણી સાથે જોડાયા છે, તો આજે આપણે મુલાકાત કરશું મોટા ભાડિયા ગામના આગેવાનો સાથે। અને ખાસ મુંબઈથી દાદર હિન્દ માતાથી ખાસ વાલજીભાઈ ગઢવી, જીવદયા પ્રેમી, ગૌ સેવા પ્રેમી અને સામાજિક કાર્યકર એ પણ આજે આપણી સાથે જોડાયા છે। તો આજે આપણે મુલાકાત કરશું ગામજનો સાથે અને પ્રેરણા મળે એવી આપણે આ ગામની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ। આ ગામની અંદર 12 મહિના પહેલા શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ટૂંક સમયની અંદર લોકાર્પણ પણ કરવામાં આવશે। તો આ શેડ કેટલાના ખર્ચે બન્યું છે એ બધી વિગતો આપણે જાણશું ગામના વડીલો પાસેથી, યુવાનો પાસેથી। અને ખાસ છેલ્લે આવશું વાલજીભાઈ ગઢવી, જે એક ઉદ્યોગપતિ છે, સાથે ગૌ સેવા પ્રેમી છે, એમની સાથે પણ આપણે મુલાકાત કરશું। તો પહેલા આપણે ગામના વડીલો પાસે આવશું, પછી યુવાનો પાસે। મોટા ભાડિયા ગામની વાત કરીએ તો અન્ય ગામોને પ્રેરણા આપે એવું આ ગામની અંદર જીવદયાની પ્રવૃત્તિઓ હોય, ધાર્મિક કાર્યક્રમો હોય, બધા હળીમળીને કરતા હોય છે અને સમૂહ લગ્નનું પણ ભવ્ય અહીંયા આયોજન થતું હોય છે। તો આ બધી ગામની પ્રવૃત્તિઓ વિશે આપણા દર્શક મિત્રોને જણાવશો। પહેલા તો બધાને જય માતાજી, જય ગૌ માતા। એક તો ચારણ સમાજનો કચ્છમાં મોટામાં મોટું ગામ, બીજા નંબરનું ગામ છે, મોટો જરપરા બીજા નંબરનું ગામ છે। તો અમારા વડીલોનો પાયો ભરેલો છે। ગાય વાલી હોય એને ગોવિંદ વાલો હોય, જેને ગોવિંદ વાલો હોય એને ગાય વાલી હોય। તો ભગવાનની સેવા ન કરી શકીએ તો ગાયની સેવા કરો તો ભગવાનને તોલે બરાબર છે, ભગવાનની સેવા બરાબર। તો અમારા વડીલો ઘણા વર્ષો થયા ગાયોની પ્રવૃત્તિ કરે છે, ભોજન ગાયને સંતવાણી કરે અને એમાંથી જે ભોજન મળે અને અત્યારની તારીખમાં પણ જે ભોજન રાખે અને ઘોર થાય એ બધી ગાયોમાં વાપરી છે। અને ગૌ પ્રેમી ગામ છે, ચારણ સમાજને ઓમે માલ તો વાલો, એમાં ગાયું વધારે વાલ્યું। અત્યારે પણ 800 850 જેવી ગાયું છે અને ગાય ઉપર જ અમારી ખેતીને નિર્ભર ગાય ઉપર થાય છે। વાલજીભાઈ ગઢવી આજે આપણી સાથે છે, દાદર હિન્દ માતામાં મોટો બિઝનેસ ધરાવે છે અને હંમેશા એમનું ધ્યાન માદરે વતન મોટા ભાડિયા તરફ હોય છે। ગામમાં કાંઈ પણ ધાર્મિક કાર્યક્રમો હોય કે જીવદયાની પ્રવૃત્તિ હોય, એમાં વાલજીભાઈનો સિંહ ફાળો હોય છે। વાલજીભાઈ, મહાઆશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાલજીભાઈ, મહાજનની વસ્તી નથી અને આ આપણે જોઈ રહ્યા છીએ ગામની અંદર જીવદયાની પ્રવૃત્તિ હોય કે
ધાર્મિક કાર્યક્રમો હોય એમાં બધા હળીમળીને બધા આપણે અહીંયા કાર્યો થતા હોય છે, તો આપ શું કહેશો? મહારાજ, પહેલાં તો હું આશાપુરા તમારી ન્યૂઝનું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારી આ ગામની મુલાકાત લીધી. અને આશાપુરા ચેનલ છે એ આપણે જે સનાતન ધર્મ છે, આવા સારા કાર્ય થતા હોય ત્યાં લગભગ હું પરેશભાઈને અચૂક જોતો હું, અને અમને ગર્વ લઈ શકીએ કે આપણે આજે આવા સારા કાર્ય તમે આ તમારી ચેનલના માધ્યમથી બતાડો છો. મારે એવું ખાસ કરીને અમારા ગામની વાત કરીએ તો અમારા ગામમાં અમારા લોહીમાં ભળેલી છે. અમારો આ અગર મોટામાં મોટો માણસ હોય, મોટી ઉંમરનો માણસ હોય કે પછી 10 વર્ષનો છોકરો હોય, એને પણ પહેલાં ગૌ માતાની સેવા કરવાનું એના લોહીમાં જ હોય. એટલે અમારે લગભગ સતત વિચાર આવતા હોય કે સારા કાર્ય હોય. આજે અમારા ગામમાં મોટામાં મોટું કાર્ય થતું હોય, એમાં ભલે 25 લાખની ગોળ થાય કે નાનામાં નાની સત્યનારાયણની કથા હોય, એમાં 500 રૂપિયાનો પણ ફાળો થાય. એ અમે અહીંયા આવી અને રીતસર અમારા જે વરજાંગભાઈ છે, અમારી આ ટીમ છે, આખી ગૌસેવા ટીમ છે, આ અમારી ગૌસેવાની 3જી ટર્મ છે. પહેલી ટર્મમાં આમ કહીએ તો જો પ્રથમ પાયો સાહેબ, અત્યારે તો આધુનિક જમાનો આવી ગયો છે, પૈસા પણ લગભગ મારા બધા આપણે ગૌપ્રેમી કોઈ પણ દાતા હોય તો મળી શકે છે, પણ એ સમયે કાંઈ નહોતું. 5 રૂપિયા 10 રૂપિયા તો મોટા મોટી વાત કરીએ, 100 રૂપિયા તો આમ કહે કે આપણે મને ઘણા મળી ગયા. એ સમયે અમારા વડીલ વિશ્રામભાઈ, આજે અમારા દુઃખ સાથે કહેવું પડે કે માનસીભાઈ, સરખુલ માનસીભાઈ, કાલે જ એમનું નિધન થયું છે. એવા એ બેચારીની આખી ટીમ હતી અને એ કર્યું કે ભાઈ આપણે કાંઈક ગાયો માટે કરવું જોઈએ આપણને. તો એ લોકોએ નક્કી કર્યું કે આપણે જ્યાં પણ કોઈનો સારો પ્રસંગ હોય ત્યાંથી ઓલાના પૈસા નહીં, પોતાના પૈસા લઈ, પોતાનો વાહન ભાડી અને ત્યાં સંતવાણી કરે, ભજન કરે, અને એમાં જે ભેગા થાય પૈસા એ આવીને અહીંયા જમા કરાવે. એવી રીતે અમે ગાયોનો 1 મહિનાનો 2 મહિનાનો ચારો અમે લેતા હતા. આજની તારીખમાં એમની જે આપણે કહીએ ને કે દીવો પ્રગટાવ્યો, આજે અમારી તમે જોશો તમારા બાજુમાં જ ગોદામ છે, લગભગ 12 મહિનાથી ઉપર અમારા ગામનો આ ગાયો માટે સ્ટોક પડ્યો રહ્યો છે. તો પહેલી ટ્રમ આવી જે ટીમ આવી, પહેલી ટીમ એમાં બધા અમારા વિશ્રામ કાકા આ કરી. પછી બીજી ટ્રમ આવી, એ પણ આ બધું ટોટલી જે દેખાય છે બાંધકામ, પેલો એ પણ અમારા જે ગામના ટ્રમમાં હતા. કરવાની એના પુનસીભાઈ, અમારા રતનભાઈ અને અમારા વરજાંગભાઈ તો ઓલરાઉન્ડર છે. વાછિયા મેઘરાજ, રતનભાઈ, અમારા પ્રમુખ શ્રી પચાણ ફુવા, એ લગભગ બધા જ છે. એટલે એ એક ટીમ એવી છે કે નામ છે, સાથે સાથે એના આખું ગામ જોડાય છે. આ ગૌ માતાનું જે કાર્ય હોય કે બીજું કોઈ કાર્ય હોય, આજે અમારે ભાવેસરની કથા બેસે છે, અહીંયા પણ તમને કહું કે સાહેબ આવો ઇતિહાસ એવું છે કે 2 વિરોધી એક પંગતમાં બેસી શકે, એ અમારા ગામની અમને કહીએ છીએ કે અમને ગર્વ લઈ શકે અમારા ગામમાં, એવા સત્ય કામ થાય છે. 3જી ટર્મ આવી અમારા અર્જણભાઈ, વિરમભાઈ, આપણા વરજાંગભાઈ તો કહું છું ઓલરાઉન્ડર છે જ, પાછા પચાણ ફુવા, પછી અર્જણભાઈ, બધા આવી. તો 3 ટર્મમાં અમારી પાસે ટોટલી સગવડ છે. આજે ચારો છે, આ જગ્યા પુષ્કળ છે. પણ મારા ટાઈમ એવું હતું કે જે વરસાદ પડે છે તો વરસાદનું કંઈ નક્કી નથી હોતું, 4 દિવસ પડે, 5 દિવસ પડે. તો આ વરસાદમાં ગાયો માટે બહુ હાલત ખરાબ થાય છે. અમારે 800 થી 1000 ગાયો છે, તો એમાં ક્યાં અમને ચારો નાખવાનું, કેવી રીતે કરવાનું, એ તકલીફ પડી. તો એવું અમને 2-3 હું કચ્છમાં હતો અને 2-4 એવા સીન જોયા, તો આપણને એમ થયું કે કંઈક આધુનિક માટે કંઈક એવું સેટ બનાવીએ. તો હું આખી ટીમને વાત કરી, એમાં ખાસ કરીને હું વિરમભાઈને કીધું કે આ જિલ્લા પંચાયતના સદસ્ય છે, ખીમરાજભાઈને વાત કરી. તો એ કે વાલજીભાઈ આપણે કાંઈક મહેનત કરીએ, આ કામ મોટું છે, આ કામ ઘણું મોટું છે, પણ આપણે કે કાંઈક કરશું. લગભગ ખાતમુહૂર્તમાં તમે પણ આવ્યા હતા, 12 મહિના પહેલાં આપણા દવે સાહેબ આવ્યા હતા અને સાધુ સંતોના હાથમાં કર્યું, ત્યારે અમે એમ કીધું કે ભાઈ કાંઈક થોડું કરશું. પણ મારા એવું સાચું કહીને અમારા ગામમાં એટલું સાથ સરકાર મળ્યું છે ને, કોઈને અમને કહેવાનું નથી કીધું કે ભાઈ અમારા વડીલ શ્રી મુરજી કાકાને બધા જાય છે કોઈના ઘરે ભાઈ આ લખાવો, તો અમે ધારીએ કે અમને રૂપિયો લખાવશે, પણ અમને 5 રૂપિયા લખાવે છે, એટલું અમને સાથ સરકાર મળે છે. અને આજની તારીખમાં અમે જોઈ શકો છો કે ભાઈ આધુનિક આ બધું બની રહ્યું છે. આ એવી રીતે બનાવ્યું છે, પાછું એમ નહીં કે ખાલી બનાવી નાખ્યું છે. આમાં જે ગૌમૂત્ર છે એનો અમે સંગ્રહ કરશું, જે એનો છાણ છે એના માટે પણ અમે કાંઈક જે આધુનિક ઉપર આપણે જે ચાલે છે કે હમણાં આ ગૌ સેવા સાથે જે ખેતી કરે છે એ જરૂરી છે. આજની તારીખમાં
જો તમે ખેતી કરવી છે તો તમને ઘઉંનો આ જે છે એ કરવું જ પડશે. અને બીજું વિશેષ કરું, ગૌ માતા તો મારે બોલવું ને તો આખો દિવસ ઓછો પડે, પણ ટૂંકમાં કહું ને કે સાહેબ ગૌ માતામાં આપણે કે 33 કરોડ દેવતા બેઠા છે. હું કોઈ પણ આજે વિષ્ણુને કહીશ કે જૈનને કહું કે સાહેબ તમે ચારધામની યાત્રા કરો કે પાલીતાણાની કે આપણે કોઈ પણ મોટી યાત્રા કરો, પણ જો ગાયની સેવા નથી કરી શકતા ને તો ઓલી જે સેવા છે ને આપણી યાત્રા છે ને એ મારા હિસાબે થોડી અધૂરી કહેવાય. હવે તમે ચારધામની યાત્રા જાઓ, આપણે વિષ્ણુ સમાજમાં આપણે છે કે ભાઈ ચારધામની યાત્રા કરી આવ્યા, આપણે ગંગાજીમાં નાહી આવ્યા, હરિદ્વાર નાહી આવ્યા, તો આપણા માટે ભયો. પણ હું એમ કહું છું કે તમે હરિદ્વારમાં ભલે ઘણી વખત સાહેબ તમે જઈ આવો, પણ કદાચ તમારા ઘરે ગાય દુખી હોય કે તમે કદાચ તમારી નજરની સામે ગાય દુખી હોય તો એ યાત્રા હું મારા હિસાબે અધૂરી માનું છું. અને ખરેખર હું ભાગ્યશાળી છું સાહેબ. હું તો આજે મને 40 વર્ષ થયા મુંબઈમાં, અને જ્યારે હું મારા ગામ જે લોકો સાથે કોઈ પણ એવી પ્રેરણા રાખી છે, આજે 5-7 વર્ષ પહેલા સાહેબ અમારા ગામે એક પહેલ કરી કે જે રખડતા રામધણ છે, આ રામધણ છે એ કોઈ ગામમાં એવા આમ શું કહેવાય દુઃખી હતા, ખેડૂત પણ દુઃખી હતા અને ગૌવંશ પણ દુઃખી હતો. તો ત્યારે પણ હું એવું બધાને ગામ વિશે માટે કીધું કે ભાઈ આ આપણે કરીએ. તો એમ કીધું ભલે વાલજીભાઈ આપણે કરી નાખીએ, પછી શું ખર્ચો થશે, કેવી રીતે થશે, અને અમને પોતાને ખબર નથી ક્યાંથી પૈસા આવે છે. અમે કોઈ મોટા ઉદ્યોગ પાસે જઈએ છીએ, અમારા ગામમાંથી બધે. આજે અમારા લગભગ 5 વર્ષ થયા, 5 વર્ષ થયા અમારો રામધણ એકદમ પરફેક્ટ ચાલે છે સાહેબ. અને કહું છું ને કે લગભગ અમને એમ કહું છે ભાઈ અમારે 2 દિવસ પછી તું ચારો આપજે. દાતા એવા થઈ ગયા છે કે 2 દિવસ પછી ચારો આપજે. હમણાં તો વિરમભાઈ છે કે અર્જણભાઈ છે કે મુરજીભાઈ છે કે રાણસીભાઈ છે, એટલે એવી બધી પ્રેરણા છે. અને ખરેખર સાહેબ અમે ભાગ્યશાળી છીએ કે આ અમને આવી ધરતી મળી છે. અને હું ખરેખર હું મોટા બાડિયા ગામવાસીને હાથ જોડીને આમ હૃદયથી એનો આભાર માનું છું કે આવું બધું સારા કાર્યમાં સાથ સરકાર આપે છે. અને વડીલો સાથે નવયુવાનો, આજે વિરમભાઈ છે, આપણા વરજાંગભાઈ છે, ખીમરાજભાઈ છે, કરશનભાઈ છે સાહેબ, અમે સમૂહ લગ્ન કરીએ છીએ. ઘણી એવી પ્રવૃત્તિ સારી થાય છે. એમાં અમે ખંભા સાથે ખંભો મલાવી અને કોઈ પણ ભેદભાવ નહીં, રાજકારણ પોતાની જગ્યાએ, આપણું જે ન જામતું હોય વેરભાવ હોય એ પોતાની જગ્યાએ, સારા કામમાં તમે અમારા ગામમાં જ્યારે પણ જોશો મારા દેવ તો બધા હલી મળીને જોડશે. અને તમે આવ્યા એના બદલ ખૂબ ખૂબ આભાર. પાછો હું એવી રીતે કહું છું, બધાને આમ કહું છું કે ભાઈ તમે ખાસ કરીને આ અમે એક જે આ વિડીયો ને આ બધું આ કરીએ છીએ માત્ર ને માત્ર પ્રેરણા રૂપી કે ગૌ સેવા કરો સાહેબ, પ્રેરણા મળે. હું બધાને હાથ જોડી વિનંતી કરું બધા ગામોમાં સાહેબ કે તમે ગૌ સેવા કરજો. આપણે આગળ સનાતન ધર્મ ટકાવવું છે. આપણા આજે મોદી સાહેબ આજે સનાતન માટે આટલું બધું કરે છે. સનાતન ત્યારે ટકશે જ્યારે આપણું આ ગૌધન હશે, અને ગૌધન પણ ત્યારે ટકશે જ્યારે પાણી સિંચાઈ હશે. પાણી સિંચાઈ અમારા પાલુભાઈ છે, પાલુ ભજનભાઈ આનંદી, અમારા દેવાનભાઈ છે, એ પણ અમારા ગામના અમે જે કહ્યું છું ને જે માણસોને અમે ગર્વ લઈ શકીએ. આજે વિરમભાઈ છે સાહેબ, જ્યારથી ટ્રમમાં આવ્યા છે કોઈ પણ કામ એમ નથી કે આનું કામ સીમિત થઈ જાય છે. ગૌશાળા આજે આગલા વર્ષે અમારા અહીંયા સરોવરમાં હતું, એમનું પણ મોટું ફાળું હતું. અમારા મુરજી કાકા છે સાહેબ, એ એવા એક કાર્યકર્તા છે, પડદા પાછળ છે સાહેબ. આજે હું કહું કે મારા તો વડીલ છે, અમે તો જેટલું વંદન કરીએ જ્યારથી આ કામ કર્યું છે ચાલુ થયું સાહેબ, કોઈ હવે બધા પૂર્તિમાં હોય છે. સવારે 8 વાગે આવે છે, બપોરે જમવાની ખબર નથી મને, પણ સાંજે 8 વાગે જાય છે. એટલે પડદા પાછળના આટલા સેવકો હોય એટલે હું તો ધન્યવાદ કહું કે આ પરિવારમાં અમે આવ્યા છીએ અને આવા બધા સારા કામ થાય છે. અને ભવિષ્યમાં પણ આશા રાખીએ છીએ. અહીંયા એન્ડ નથી થતું અમારું સાહેબ, અમને હજી પણ આગળ વધવું છે. આ ખાસ કરીને ગૌ સેવામાં તો આપણે ઘણી વખત મોટી આપણે ગૌશાળામાં કે લઈએ એમાં એટલું આધુનિક આ છાણમાંથી શું બનાવે છે, કેટલું ખાતર બને છે. આપણે જે આ ખાતર યુરિયા નાખીએ છીએ એટલે આજે કેટલું કેન્સર થાય છે. આજે યુરિયા ખાઈએ છીએ, આપણે ખબર હોતા છતાં પણ આપણે કેમ કે આપણે નથી થતું તો નાખવું જ પડશે, શું કરશું? પણ સાહેબ હું કહું છું, ગેરંટીથી કહું છું, અગર આગળ 5 વર્ષ કે 6 વર્ષ આ આપણે નો જે ગૌમૂત્ર છે અને છાણ છે એની સાથે આપણે ખેતી કરશું તો 100% આપણે આ ભયંકર રોગમાંથી પણ મુક્ત થશું. જય માતાજી, જય ગૌ માતા. તો મિત્રો, મોટા પાડિયાનું આપણે કહીએ કે ગૌરવ વિરમભાઈ ગઢવી જિલ્લા પંચાયતના સદસ્ય છે અને બહુ સારી કામગીરી કરે છે અને બધે ગામમાં હળીમળીને રહે છે. અને મા સોનલ પાસે આપણે એક જ પ્રાર્થના કરવાની છે કે બધા હળીમળીને રહે. ચારણ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, બધા આપણે જ્યારે ગામની કોઈ પણ સારી કામગીરી હોય કરવાની ત્યારે બધા આપણે માતાજીને, સોનલમાને, મા આશાપુરાને પ્રાર્થના કરશું કે બધા હળીમળીને રહ્યો અને સારા કાર્યો કરો. તો વિરમભાઈ ગઢવી, આપનું મા આશાપુરા ન્યૂઝમાં સ્વાગત છે.
આપણે ગામની વાત કરીએ તો આજે ગામ સંપીલું છે અને દરેક પ્રવૃત્તિ બધા હળીમળીને કરતા હોય છે અને જે વાલજીભાઈનું યોગદાન છે ખરેખર કાબિલેદાદ છે. આજે મહાજનની વસ્તી નથી મોટા ભાડિયા ગામની અંદર અને જે આપણે આ શેડનું કાર્ય આ મોટું કાર્ય થવા જઈ રહ્યું છે એનું ક્યારે લોકાર્પણ થશે અને કેટલાના ખર્ચે આ શેડ બન્યું છે એ વિશે જણાવશો. પહેલો અને તો સરકારનો પણ આમાં યોગદાન હોય એ વિશે પણ. પહેલો તો સૌને નમસ્કાર. જય ગૌ માતા. મોટા ભાડિયા ગામે જે ગૌ માતા માટે આધુનિક શેડનું નિર્માણ થઈ રહ્યું છે. મિત્રો વાત કરીએ આજથી વર્ષ દોઢ પહેલા જ્યારે ગાયોને ચારો નાખતા હોઈએ છીએ તે સમયે વરસાદની સિઝન હતી અને વરસાદની સિઝનની અંદર વાલજીભાઈ બોમ્બેથી ભાડિયા પધાર્યા હતા અને જ્યારે વાલજીભાઈ બોમ્બેથી આવે તો પહેલા દર્શન ગૌ માતાના કરતા હોય છે. વાત કરીએ ત્યારે ચારો નાખેલો હતો અને ગૌશાળામાં વાલજીભાઈ એન્ટર થયા અને જોયો કે ગાયો ચારો ખાતી હતી. વરસાદની સિઝન હતી, નીલી મીટી હતી એટલે અડધો ચરો સ્વાભાવિક રીતે દબાઈ જતો હોય પગની નીચેને. ત્યારે વાલજીભાઈ અમને બોલાવ્યો, બધી સમિતિવાળાને બોલાવ્યો કે આપણે આટલા મોટા મકાનોની અંદર રહીએ છીએ અને આપણી મા માટે શું. ત્યારે વાલજીભાઈ કીધું કે આપણને આના માટે કંઈક કરવું પડે. ત્યારે અમે અમારી આખી સમિતિ હતી ભેગી, ત્યારે અમે એક વાલજીભાઈ સાથે અમે રહી અને અનેક ઘણી ગૌશાળાઓની મુલાકાત લીધી, પાંજરાપોળોની મુલાકાત લીધી. એમાંથી જ વિશેષ આધુનિક કેમ ગૌશાળા બને એના માટે વાલજીભાઈ અમને કીધું કે તમે પ્લાન બનાવો. અમે પ્લાન બનાવ્યો, પ્લાન બની ગયો. એના પછી અમે બધા સમિતિવાળા ભેગા હતા, ખૂબ મોટો પ્લાન હતો. ત્યારે અમને પણ ત્યારે એમ થતું હતું આ કેવી રીતે પહોંચી શકશું, આટલો મોટો પ્લાન છે. ત્યારે અમે વાલજીભાઈને વાત કરી કે વાલજીભાઈ પ્લાન બહુ મોટો છે. ત્યારે અમને વાલજીભાઈ એમ કીધું હજી એનાથી મોટો થતો હોય ને તો કરજો અને આપણે આ ગૌશાળાની અંદર 1 રૂપિયાની કચાશ નથી રાખવી. અમે બેઠા છીએ, તમે પણ કરજો. ખીમરાજ છે, હું છું, સરકારમાંથી જેટલી યોજનાઓ મળતી હોય, ગ્રાન્ટ મળતી હોય તો કરજો. અમે પણ લાગી ગયા, એમાં સરકારનો પણ સિંહ ફાળો છે. અને સાથે સાથે ત્યારે વાલજીભાઈ કીધું તો અમે બેઠા છીએ, તમે ગામને પણ એક મેસેજ નાખો કે આપણો મંદિર બને છે. ત્યારે ગામને એક અમે સમિતિ દ્વારા એક મેસેજ નાખવામાં આવ્યો કે આ મંદિર બને છે એમાં યોગદાન આખો ગામ કરજો. ત્યારે અમે ઝોલી લઈને નીકળી ગયા હતા. ત્યારે કરશન મામાને બધા ભેગા હતા, અમે હલી મિલીને કામ કરીએ છીએ. ઝોલી લઈને નીકળી ગયા હતા ને ત્યારે ગામ લોકો અમે આશા એવી રીતે રાખ્યા હતા જે આપે કોઈને ફોર્સ કરવાનો નહીં, 1 રૂપિયા વધારે લેવાનો નહીં. એ વાલજીભાઈ અમને કીધું હતું, કોઈને જબરદસ્તી કહેતા નહીં કે અમને આટલા રૂપિયા જોઈએ છે. ત્યારે ઝોલી લઈને નીકળી ગયા હતા ને ત્યારે આખો ગામ 500 થી લઈ 5000 હોય, 11000 હોય, 21000 હોય, 51000 હોય, લાખો રૂપિયા હોય, આખો ગામ પોતાની ભાવનાથી આખો ગામ આપ્યો. બરોબર. પછી અમારા વાલજીભાઈ તો પ્રભુભાઈ મુખ્ય દાતાર છે, એ પહેલા કીધું જ તું કે અમે બેઠા છીએ, જેટલો થાય એટલો ગામથી લેજો. વાલજીભાઈના 11,11,000 રૂપિયા છે. પ્રભુભાઈ લાખેના દાતાર અમારા, એના પણ 11,11,000 રૂપિયા છે. ને વિશેષ કરીને શું કીધું કે હજી પણ ઘટશે તો અમે બેઠા છીએ, તમે ચિંતા ન કરો ને. આ ગૌશાળાની અંદર એક પણ કચાશ કામ ન રહેવું જોઈએ, આધુનિક ગૌશાળા બનવી જોઈએ અને આ ગૌશાળામાંથી આખો કચ્છ ગુજરાત પ્રેરણા લે એવી ગૌશાળા બનવી જોઈએ. એટલે આટલો મોટો કામ થયો છે. હું ગામવાસીઓનો ખૂબ આભાર વ્યક્ત કરીશ, આવા દાતાઓનો ખૂબ આભાર વ્યક્ત કરીશ, કારણ કે અમે સમિતિમાં છીએ, અમને ગૌરવ છે કે આવા દાતાઓ, આવો ગામ મળ્યો છે અમને. મિત્રો, ગામની અંદર ગાય માતા સુખી હોય તો આપણે સુખી હોઈએ, એ આ અહીંયા મોટા ભાડિયા ગામની અંદર આપણે જોઈ શકીએ છીએ. આ મિત્રો, ગૌશાળા માટે શેડ આપણે આપણા માટે સારો ઘર બનાવતા હોઈએ તો આ ગાય માતા તો આપણી માતા કહેવાય અને એ જો દુઃખી હોય તો એ આપણાથી સહન ન થાય. એ અહીંયા આપણે આ મોટા ભાડિયા ગામની અંદર જોવા મળે છે. અને ચારણ સમાજની જ્યાં જ્યાં વસ્તી હોય છે ત્યાં સારી એવી ગાય માટે વ્યવસ્થા હું જોતો છું. ઘણા ગામડાની મેં મુલાકાત કરી છે. અને મિત્રો, મોટા ભાડિયા ગામ માંડવી તાલુકાનું ગામ, આ ગામની આપ મુલાકાત લેવા આવજો. આપને પણ આપના ગામમાં આવી ગૌશાળાનો શેડ કે બનાવવું હોય તો ચોક્કસ આપને પણ અહીંયાથી પ્રેરણા મળશે, ગામના આગેવાનો મદદરૂપ બનશે. તો આપણે ખાસ હવે આનો લોકાર્પણ ક્યારે કરવામાં આવશે એ વિશે આપણા દર્શકોને જણાવશું. એ તો હજી આ ગૌશાળાની અંદર
ઘણો બધો કામ બાકી છે. એની અંદર હજી આપણે જોઈ શકો છો કે ગમાણો બાકી છે, એની અંદર પાણીના અવાડા બાકી છે, ગૌમૂત્ર માટે ચેમ્બરો બની છે, આગળ ટાંકો બનશે, હજી ઘણો બધો કામ બાકી છે. એટલે અમે લગભગ મહિના ખંડની અંદર સાથે બેસીને નક્કી કરવાના છીએ, જે વાલજીભાઈ કરશે એમ જ બધો કરશું, આખો ગામ મળીજુલી અને સારો કાર્ય આનું થાય એવું કરશું. મિત્રો, આ ગામની અંદર જે લગ્ન પ્રસંગ હોય એમાં જે ગોળ થાય એ ગાયોના ઘાસચારા માટે વાપરવામાં આવતી હોય છે. એવા ઘણા બધા ગામડા છે અને 35 લાખ રૂપિયાની ગોળ લગ્ન પ્રસંગમાં વાલજીભાઈ ગઢવી આ આપણી સાથે આજે ઊભા છે. એ વાલજીભાઈ ગઢવીના દીકરાના લગ્ન પ્રસંગમાં જે 35 લાખ રૂપિયાની ગોળ થઈ હતી એમણે ગાયોના ઘાસચારામાં આપી દીધી. આ મિત્રો દાતારી ઉદારતા જોઈએ છે. આજે આપણે 500 રૂપિયા લખાવા હોય ને તો આપણે વિચાર થાય 35 લાખ રૂપિયાની એટલે માતબર રકમ કહેવાય ને. આવી રીતે આપણે પણ પ્રેરણા લઈએ. હવે આપણે મળશું તાલુકા પંચાયત માંડવીના સદસ્ય ખીમરાજભાઈને. ખીમરાજભાઈ, ખરેખર આજે આપણે દાતાઓની વાત કરીએ તો વાલજીભાઈ છે, એવા ઘણા બધા દાતાઓ છે આપણા સમાજની અંદર. પ્રભુભાઈ છે. સમાજમાં દાતાઓ આગળ આવે તો સમાજનો વિકાસ થાય. તો વાલજીભાઈ, પ્રભુભાઈ, એમની જે સેવા છે સમાજ પ્રત્યેની, એને આપ કેવી રીતે બિરદાવશો? પહેલે તો સૌને જય માતાજી, વંદે ગૌ માતરમ. હું સૌથી પહેલે ઉલ્લેખ કરીશ કે આ સમિતિની પહેલી રચના થઈ ત્યારે મુખ્ય અમારા વિશ્રામ બાપા અને વિરમભાઈ તેમજ રતન પેથા અને એમાં સ્વર્ગીય કાલેજનો રામશરણ થયેલ માનસીભાઈ, એ એવો પાયો મજબૂત માનસીભાઈ એને બધાએ નાખ્યો છે. કારણ કે આખી રાત ભજન કરી એની અંદર જે ગૌર થાય એ ગૌશાળામાં આપે, દાન કરે, એટલે આ પાયો મજબૂત એવો બન્યો છે. એના ઉપર આખી ઇમારત હમણાં ઊભી છે. પછી તો પાછળ એને ચલાવવા માટે અમને ખરેખર અમારો ગામ, હું તો કહીશ આખું ગામ સહભાગી છે કે અમને આવા દાતા મળ્યા છે. કારણ કે અમારા ગામની અંદર મહાજન નથી કોઈ, પણ હું તો કહીશ વાલજીભાઈને કે મહાજન નહીં પણ એના કરતાં વધારે પ્રભુના જન, જેને કહ્યું મહાજન એટલે કોઈક, હા, ખરેખર એવા દાતાઓને મળ્યા છે. એટલે આપણા કવિઓએ, સંતોએ કીધું છે, જનની જન ભક્તજન, કાં દાતા કાં વીર સુર, કાં નહીં તો રેજે વાંજળી, તારો મત ગુમાવીશ નૂર. કારણ કે કોકના માટે કરે એ તો કોક હોય, કોકના માટે કરે એ કોક હોય. આ બધા પીડા ન જાણી શકતા હોય અને આના કરતાં પણ પૈસા બીજી દુનિયામાં હજી ઘણા છે. ટાટા બિરલા છે, અદાણી છે, આ બધા છે, પણ એમાં વાપરવું એ બહુ મુશ્કેલ છે. જન્મો જન્મની એની અંદર કરણી હોય છે, એનો ભાવ હોય છે. ત્યારે એ માણસ પૈસા વાપરી શકે, બીજાની પીડા જોઈ શકે, કોઈ જીવ માટે કરે. એ માણસનો ખરેખર ધર્મ છે ને એ ધર્મ તો કોઈક બજાવી શકતા આવા વિરલા હોય. અને અમે તો કહીશું, અને અમને તો સિંહ પાડો છે ભાઈ. અને ભાઈ હમણાં જે વાયરસ આવ્યો લંપી, એમાં સતત અમને ટેલિફોનિક સાંજની રાતના વાત કરીએ. એક અર્જણભાઈ અમારા ભેગા હતા, અમે કાળો બનાવતા હતા અને આજુબાજુ ગામમાં અમે કાળો લેતા હતા. તે રોજ ને રોજ વાલજીભાઈ સવારને કરે, સાંજને વળી પૂછે કે ભાઈ તમે કાળો કેટલો બનાવ્યો, કેવો છે, ક્યાં ક્યાં પહોંચાડ્યો. એટલે સતત એ ચિંતા કરતા હોય ગાયોની. 33 કરોડ દેવતાની વાત છે, એ સમજી શકતા હોય ને ખરેખર એની ઉપર કૃપા છે ત્યારે એ બધું થતું હોય છે. અને એમાં આ બહુ એક મોટો આયોજન છે, આધુનિક સેટ છે. એમાં બધાનું સિંહ પાડશે, સરકારશ્રીનું છે, અમારા તાલુકા પંચાયતની ગ્રાન્ટ, વિરમભાઈ જિલ્લા પંચાયતની ગ્રાન્ટ, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ અમને 25 લાખ જેવું માત્ર રકમ એમાં આપી છે. અને હજી પ્રયાસ ચાલુ છે. અને વધારેની વસ્તુ એ છે કે જળ ઉપર તો કામ થાય છે, જલે તો જીવનને સાચી વાત છે. પાલુભાઈએ બહુ મહેનત કરી રહ્યા છે, ચાલુ છે કામ. તેમજ અમારા પ્રભુભાઈ, પછી અમારે જે સમૂહ લગ્ન હોય ત્યાં સમૂહ લગ્ન જ્યાંથી ચાલુ થયા ત્યારથી અમે સમિતિમાં છે બધા. અમે ખાલી અમને મનમાં વિચારે કે હવે આ સમય આવ્યો શું કરશું. અમને વાલજીભાઈને કહીએ, પ્રભુભાઈને કહીએ કે ભાઈ આટલો ખર્ચો થાય છે, ભાઈ 15-20 લાખનો ખર્ચો થાય. એમાં અમે કહીએ તો ભાઈ છોકરીનો પૈસો લેવો નથી, એમાં જે વધ ઘટ થાય 2 લાખ, 5 લાખ, 7 લાખ અમે કહીએ એટલે એ ડાયરેક્ટ આવીને જે માણસ હોય બિલ થાય એને આપી દે. એ અમારા માટે ભાઈ દેવું એ બહુ મુશ્કેલની વાત છે. સત્ય વસ્તુ એ કેવી જરૂર છે અને આ બીજાને પ્રોત્સાહન મળે એના માટે છે. બાકી અમે તો સહભાગી આમાં બનીએ છીએ ખાલી. બાકી જેઓ કામ કરે છે એને માર્ગદર્શન હેઠળ વાલજીભાઈના માર્ગદર્શન કામ કરીએ છીએ. અને તેમાં હમણાં લાસ્ટ 12 મહિનાથી જે કામ ચાલુ છે ભાઈ, ખરેખર હું તો બેક કહીશ મુરજીભાઈને, સવારના 8 વાગે ઘરેથી આવે, સાંજના 8 વાગે સુધી ચા પણ અહીંયા એને કોઈ પીવડાવે ચા પીએ, બાકી પોતાની રીતે કન્ટિન્યુ કામ કરતા હોય. ખરેખર ધન્યવાદ આપીશ મુરજી બાપાને. એવી રીતે આખી અમારી ટીમ
અર્જણભાઈ, વરચાંગભાઈ, કરશનભાઈ, વિરમભાઈ અને અમારો ભાઈ, મને તો બહુ એક એવો હું સહભાગી છું કે મને જિલ્લા પંચાયત સદસ્ય એવા મળ્યા છે, કારણ કે મને કઈ મહેનત કરવી પડતી નથી. એ ઠેકાણે બીજા ગામના હોય તો મને મહેનત કરવી પડે. ખાલી એમને કહેવું પડે કે ભાઈ અમને આ જરૂર છે. જો કે હું ટ્રેક્ટરનું કીધું, મને કે કાંઈ વાંધો નહીં, ટ્રેક્ટર આપ્યો, પંચાયતને સુપરત કર્યો અને એને જે સારા કાર્ય ગામની અંદર થઈ રહ્યા છે. અને અમે એવી આશા રાખીએ છીએ કે બધાને હલી મળી અને કામ પૂરા થાય. આ ગામની મોટાભાડિયા ગામની બીજી વિશેષતા એ છે કે પર્યાવરણમાં પણ આ ગામ અગ્રેસર છે. પર્યાવરણની જાગૃતિ અહીં જોવા મળે છે. ચારે બાજુ લીલી હરિયાળી જોવા મળે અને ખાસ જળ સંચયમાં પણ આ ગામ અગ્રેસર છે. પાણી બચાવવામાં પણ આ ગામનું મોટું દેશને યોગદાન રહેલું છે. અને આ ગામમાંથી ઘણા બધા યુવાનો આજે પોલીસ ખાતામાં દેશની સરહદ ઉપર પોતાની સેવાઓ પણ આપતા હોય છે. એવું આ ગામ મોટાભાડિયા ગામ આપણે પ્રેરણા લેવી જોઈએ આ ગામ પાસેથી. અને આ દેશ વિદેશમાં જ્યારે આપ ઇન્ટરવ્યૂ જોતા હો અને આપને પણ એમ થાય અંદરથી કે આપણે પણ આપણા ગામમાં જેમ વાલજીભાઈએ ભલે મુંબઈ વસતા હોય આજે એ સુખી છે ને, એનું કારણ શું છે કે એમની ગામ પ્રત્યે ચિંતા સેવતા હોય છે. વાલજીભાઈ ગઢવી આપણી સાથે આજે ઉપસ્થિત છે. તો હું સોનલમાં પાસે પ્રાર્થના કરીશ કે વાલજીભાઈની આધ્યાત્મિક શક્તિ અને સર્વાંગી એમની જે ઉન્નતિ થાય અને સમાજ સેવામાં આગળ વધે. અને એમને જે બિઝનેસ છે એમાં હું માતાજીને પ્રાર્થના કરીશ કે એનો વ્યાપ વધે અને આવા ને આવા કાર્યો એમને મહાશક્તિ આપે, આ સારા કાર્યો કરતા રહે. અંત તરફ જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે હું હવે લાસ્ટમાં વાલજીભાઈ પાસે આવીશ. વાલજીભાઈ, આજે દેશ વિદેશમાં ઇન્ટરવ્યૂ જોતા હશે, લોકોને શું પ્રેરણા આપશો? સાહેબ, હું તો એ જ કહું કે આપણે છે ને આ માટી છે ને, માટી એટલે આપણે જ્યાં જન્મ લીધું છે ને એના એના એટલા ઉપકાર છે ને સાહેબ, આપણે એક પણ ઉપકાર ન ભૂલી શકીએ. કેમ કે આપણે પહેલો પગલો જ્યાં આપણે માંડ્યો હોય ને એ ધરતીમાં, જ્યાં જન્મ હોય, માતૃભૂમિ, જ્યાં આપણા આજે વરદાદાઓ જેમની આજે મીઠીમાં છે, એ મીઠીની ક્યાંય ન બોલું. હું તો કહું છું સાહેબ, તમે કદાચ મુંબઈ વસતા હો, અમેરિકા વસતા હો, કોઈ પણ જ્ઞાતિઓ, પણ આપણે જે માતૃભૂમિ છે, જન્મભૂમિ છે, જે આપણે વડવાની ભૂમિ છે. આજે શું છે સાહેબ કે ઘણાને ખબર નથી કે જન્મભૂમિ એટલે હું મુંબઈ વસું તો મારી મુંબઈ છે, એવું નથી. આજે આપણી 50મી પેઢી કે આપણા કુળદેવતા ક્યાં છે એ માતૃભૂમિ હોય છે. આમ તો આપણે જોઈએ તો આપણી ભારત માતા એ આપણી માતૃભૂમિ છે, પણ આ આપણી એક જન્મભૂમિ કહેવાય. તો જન્મભૂમિને ન ભૂલવું જોઈએ. અને સાહેબ, અમે તો કાંઈ નથી કરી શકતા, આ તો બધાનું પ્રેમ ભાવ હોય છે. અમે ફૂલની પાંખડી, અમે એટલા કંઈ મોટા માણસો નથી, પણ બસ આ એટલું છે કે અમને વિશ્વાસ છે, કોઈની આગળ પણ અમે વાત કરશું. આ જે કહું છું સેટનું કામ લગભગ અમારે 80 થી 90 લાખની આસપાસ અંદાજ છે અમારું. આમ અંદાજ થઈ શકે, 2 લાખ વધી શકશે, ઘટી શકશે. તો સાહેબ, આ કાર્ય કરવું એ એક મોટી વસ્તુ છે. પણ બસ અમે પાયો માંડું, એમાં હું ખાસ કરીને મારા નાના ભાઈ કહું કે મારો મિત્ર કહું કે મારો નાનો ભાઈ કહું કે અમારા જે અમે ગર્વ લઈ શકીએ, આખું ચારણ સમાજ ગૌરવ લઈ શકે એવામાં પ્રભુભાઈ. તો પ્રભુભાઈને અમે આમ સામાન્ય અમે એક વિડીયો નાખ્યો હતો, અમે આવ્યો ને ત્યારે અમને કરતો હતો, એ વિડીયો જોયો. મને કે વાલજીભાઈ શું છે આ, જો આવી રીતે છે, મને કેટલું ખર્ચું છે? આ લગભગ આપણે 20 થી 25 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા આસપાસ ગ્રાન્ટ મળશે, બીજું આપણે જોઈ લઈશું. તો મને કે ઠીક છે, હવે મારે શું કરવાનું છે? જો પ્રભુભાઈ તમે જેમ કહેશો કે તમે કહો તો આજે આપણું મુખ્ય ગેટ છે, મુખ્ય ગેટના દાતા શ્રી પ્રભુભાઈ છે. અને સાથે સાથે ખાલી ગેટ જેટલું નહીં, પછી હમણાં જ 2 દિવસ પહેલા આવ્યા હતા, મુરજી કાકોને બેઠા હતા, તો અમે બધું ગણતરી કરતા, પછી કે મને કહેજો અમે. એટલે હું ખાસ કરી ગામવાસીઓ સાથે મારા નાના ભાઈ પ્રભુભાઈનો પણ આભાર રહીશ. મારા પાલુભાઈ ભજન આનંદી છે, એમને પણ હું ફોન કર્યો હતો પ્રભુભાઈ, એ પણ મને કીધું કે વાલજીભાઈ જ્યારે પણ મારું કામ પડે ત્યારે મને કહેજો. આપણે બધા ભલે આપણે બહાર રહીએ છીએ, પણ આપણો જન્મભૂમિ એ જ છે અને આપણી જન્મભૂમિ માટે અમે કરીએ છીએ. એનું અમે કાંઈ પણ નથી, અમારી ફરજ છે. એમાં અમે કોઈ પણ એવું નથી કે અમે કોઈ મોટું કામ કરી રહ્યા છીએ. કોઈ પણ જન્મભૂમિ માટે કરતો હોય તો એનો કર્તવ્ય છે સાહેબ. આજે હું કહું છું મારો ઘર બનાવું છું સારું, તો આ પણ મારો જ ઘર છે સાહેબ. અને હું તો કહું છું સાહેબ કે આજે જ્યાં આપણે કહે ને કે સબકા સાથ ગાંવ કા વિકાસ, એટલે આપણે મોદી સાહેબ કે સબકા સાથ દેશ કા વિકાસ, તો હું સમજુ સાહેબ સબકા સાથ ગાંવ કા વિકાસ સાહેબ. અને હું કહું છું કે પાછું બીજું અમારા અર્જણભાઈ બહુ આમ સારું કહેતા હોય કે જે ગામનો રામધણ સુખી હશે ને સાહેબ, એનો ઘરનો બચ્ચો સુખી હશે. જે ગામનો ગૌધણ સુખી હશે સાહેબ, એ ગામમાં તમને ક્યાં પણ દુઃખ, જો
આ થોડુંક આ છે, આ તો આ ચાલ્યા કરે સાહેબ. સુખ દુઃખ તો આપણે સાંજ ને સવાર છે, સાંજે તડકો આવશે, પણ આધુનિક જોઈએ તો અમારા ગામમાં સુખ સંપત્તિ ને સાહેબ એટલું છે કે અમને આનંદ થાય. અને ફરીથી હું કહું છું કે ગર્વ લઈ શકીએ કે અમારા ગામમાં એવા અમારા બધા સારા કાર્ય થાય છે. હું ખાસ કરીને ફરીથી બધા વિરમભાઈનો, આપણા ખીમરાજભાઈનો, મુરજી કાકાનો, કરશન મામાનો, અમારા વડીલ શ્રી અરજણભાઈનો, મુરજી કાકાનો, પચાણ ફુવાનો, બધાનો આભાર માનું કે આ મારું એક સપનું હતું, અમારું બધાનું આખા અમે ટીમનું સપનું હતું. વિરમભાઈ કીધું ને કે અમે ચારો ખાતા હતા અને ત્યારે જોયું તો ભાઈ સપનું અમારું સાકાર ભગવતીએ કરાવ્યું. અમે તો ખાલી નિમિત્ત બન્યા છીએ. અને હું બધાને એમ કરું કે ભાઈ કાંઈક ને કાંઈક ગૌ માતા માટે કરજો તમે. મારે હું તો એટલા સુધી કહું કે કદાચ આજની તારીખમાં ઘણા ગામોમાં એવું છે કે કરોડો રૂપિયાના મંદિર બને છે, કરોડો રૂપિયા મંદિર બને છે મોટા મોટા. એ પણ જરૂરી છે ભાઈ સનાતન માટે, પણ કદાચ તમે કરોડની જગ્યાએ તમે 50 લાખનું મંદિર બનાવશો ને સાહેબ, તો માતા અને 50 લાખ તમે ગાયો માટે કરશો ને, તો જે આપણે જે બીજી જે 50 લાખમાં જે માતાજી જે દુઆ આપશે ને, એટલી જ 1 કરોડ કરતા 50 લાખમાં વધારે મળશે. કે એ આ ગાય માતા એવી છે સાહેબ કે 33 કરોડ દેવતા છે એના શરીરમાં છે. તમે સવારે નીકળો ને એક નિયમ બનાવો કે મારે સવારે ગાય માતાના શરીર ઉપર હાથ ફેરી પગે લાગીને મારે નીકળવું છે સાહેબ. હું તો ગેરંટી કહું તમને, વિકેટ ના આવશે ના આવશે ના આવશે, હું 100% ગેરંટીથી કહું છું. એટલે આ ગાય માતા માટે જેટલું કહીએ એટલું ઓછું છે. આજે તમે પધાર્યા, અમારા ગામની મુલાકાત લીધી, તો ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ગૌ માતા.